आदिशक्ति अम्बे मात की जय। भगवती देवी नमो वरदे जय। पाप विनाशिनी बहुफलदे जय। शुंभ निशुंभ कपालधरे प्रणमामि देवी। नरार्ति हरे जय। चंद्र दिवाकर नेत्रधरे जय। पावक भूषित वक्त्रवरे जय। भैरव देहा नीलीनपरे जय। अंधक सैन्य विशोषहरे जय। महिष विमारिणि शूलकरे जय। लोक समास्तक पाप हरे जय। देवी पितामह विष्णुपते जय। भास्कर शास्त्र शिरोमणि जय। षण्मुख सायुध ईशनुते जय। सागर गामिनी शंभुनुते जय। दुख दरिद्र विनाश करे जय। पुत्र कलत्र विवृद्धि करे जय। देवी समस्त शरीर धरे जय। नाग विनाशिनी दुख हरे जय। व्याधि विनाशिनी मोक्ष करे जय। वांछित दायिनी सिद्धि करे जय। भगवती देवी नमो वरदे जय। पाप विनाशिनी बहुफलदे जय। शुंभ निशुंभ कपालधरे प्रणमामि देवी। नरार्ति हरे जय। भगवती देवी नमो वरदे जय। भगवती देवी नमो वरदे जय। भगवती देवी नमो वरदे। एतद् व्यासकृतं स्तोत्रम् यः पठेन्यतः शुचिः गृहे वा शुद्धभावेन प्रीता भगवती सदा। बोलिए आदिशक्ति अम्बे मात की जय। नवदुर्गा मात की जय। सद्गुरुदेव की जय। बाबा मुक्तानंद महाराज की जय। चामुंडा मात की जय। श्री दुधरेशी मात की जय। श्री आई देव मात की जय। श्री मेलड़ी मात की जय। श्री विराम मामा की जय। 3 વાર
सद्गुरु देव की। गिरनारी महाराज की। श्री काशीगर महाराज की। श्री त्रिकम साहेब की। परम कृपाळु परमात्माना श्री चरणों में वंदन करिए। परात्पर पर ब्रह्म स्वरूपा भगवती आदि शक्ति अंबाना चरणों में वंदन करिए। परम पूज्य बाबा मुक्तानंद जी महाराज ना चरणों में वंदन करिए। सद्गुरुवर्य श्री अखंडानंद सरस्वती महाराज ना चरणों में वंदन करिए। भगवती ना वांगमय स्वरूप श्रीमद देवी भागवत पुराण ने वंदन करिए। भगवान श्री वेदव्यास जी हस्तिनापुर में महाराज जन्मे जईने श्रीमद देवी भागवत कथानु वर्णन करे छे। नैमिषारण्य में सूतजी महाराज आ देवी भागवतनी कथा शौनकादि ऋषियों ने संभळावे छे। कथा गंगानो आ प्रवाह अविरत एवो वह्यो। अविरतपणे आ प्रवाह एवी रीते वहे छे कि जन जन सुधी आनो प्रवाह पहोंच्यो छे। जगतनु हरेक जीव आनो लाभ लई शके ए माटे संतो प्रयास करे छे कि कथा गंगानो प्रवाह अविरतपणे वहे। आ कथाओ दिव्य छे। आ कथाओ आपणा जीवनने पण दिव्य बनावे छे। कथा पोते दिव्य छे, आपणा जीवनने दिव्य बनावे छे। एनु पान करवामां आवे तो आ जीव धन्य बनी जाय छे। અને એટલે અવિરતપણે શૌનકાદि ઋષિઓ કથામૃતના પાન કરે છે। સ્થળ જો સારું હોય, જે જગ્યાએ આપણે બેઠા હોઈએ, જે જગ્યાએ જઈને આપણે સત્સંગ કરવાના હોઈએ, એ સ્થળ જો સારું હોય તો સત્સંગનો લાભ આપણે વધારે લઈ શકીએ। પવિત્ર સ્થળે કથા કરવાનો અર્થ છે કે એ પવિત્ર ભૂમિની અસર આપણા મન ઉપર પડે। ભૂમિ પવિત્ર હોય, આપણું મન પવિત્ર થાય અને એમાં જો સત્સંગ મળે તો સોનામાં સુગંધ ભળે। પણ અહીંયા વ્યાસજી મહારાજ જ્યાં કથા કહી રહ્યા છે એ તો હસ્તિનાપુરનું રાજ્ય છે। રાજમહેલની અંદર બેસીને કથા થઈ રહી છે અને છતાં મહારાજ જન્મે જઈ ભાવ વિભોર બની કથાનું શ્રવણ કરે છે। તો એનો અર્થ એ થયો કે સત્સંગ જેને કરવો છે, જેને કંઈક ગ્રહણ કરવું છે, જેને ભગવાનની કથા સાંભળવી છે, એ કોઈ પણ જગ્યાએ સાંભળી શકશે। પણ નથી જ જેને કરવું, એ કથા મંડપમાં બેઠા પછી પણ નહીં સાંભળી શકે। જેને ખરેખર ભક્તિ કરવી છે એ કોઈ પણ અવસ્થામાં ભક્તિ કરશે।
એને ઉંમરે નહીં નડે, એને સમાજ પણ નહીં નડે. સમાજ નિંદા કરતો રહેશે, ભક્ત પોતાની ભક્તિ કરતો રહેશે. એમ માનશે કે સમાજને આદત છે નિંદા કરવાની, પણ હું મારી ભક્તિ શું કામ છોડું? મારો નાતો તો મારા પ્રભુ સાથે છે. મારે ભક્તિ કરવી એ મારો ધર્મ છે. તો સમાજ એનો ધર્મ બજાવે છે, હું મારો ધર્મ બજાવું. જેને ખરેખર કંઈક જિજ્ઞાસા છે જાણવાની, જેને ખરેખર હૃદયમાં એવી તીવ્ર ઈચ્છા છે કે મારા જીવનનું હું કંઈક કલ્યાણ કરું, એ કોઈ પણ જગ્યાએથી જ્ઞાન ગ્રહણ કરશે. દત્ત ભગવાને પોતાના જીવનમાં 24 ગુરુ બનાવ્યા. એમાંથી માછલીને પણ એણે ગુરુ બનાવ્યા છે, કૂતરાને પણ એણે ગુરુ બનાવ્યા છે, હરણને પણ એણે ગુરુ બનાવ્યા છે. ગ્રહણ કરવાની વૃત્તિ આવી જાય, જે પણ જગ્યાએ જઈએ ત્યાંથી સારું લેવાની વૃત્તિ જો જાગી જાય તો કોઈ જગ્યા ખોટી નથી, બધેથી સારું મળે. ભગવાને ભાગવતજીમાં ઉદ્ધવજીને કીધું કે હે ઉદ્ધવ, આ જગત આખું એક નિશાળ છે. વિદ્યાર્થી નિશાળમાં જઈને ભણવા બેસે તો એને શીખવા મળે, પણ આખું જગત એક નિશાળ છે. જો વિદ્યાર્થી બનશું તો ઘણું બધું શીખવા મળશે. જેને કરવું છે એને જગ્યા નડતી નથી, જેને કરવું છે એને ઉંમર નડતી નથી, જેને કરવું છે એને જગત નડતું નથી, પણ નથી કરવું એને બધું નડે. એને પાડોશીએ નડે. જેને ન કરવું હોય ને એને પાડોશીએ બહુ હેરાન કરે કે અમારે તો ઘણું કરવું છે પણ પાડોશી કરવા નથી દેતા. અમારે તો ઘણી કથા સાંભળવી છે પણ બાજુમાં બેઠેલી મારી વાતો કરે, હું કેમ સાંભળું? ગ્રહણ કરવાની વૃત્તિ જો આવી જાય, અર્જુન પાસે ગ્રહણ કરવાની વૃત્તિ હતી એટલે કુરુક્ષેત્રના મેદાનમાં સામ સામે જ્યારે બે પક્ષ ઊભા છે, હાથમાં હથિયાર લઈને ઊભા છે, ત્યારે ભગવાને ગીતા સંભળાવી અને અર્જુનનો મોહ દૂર થયો. નહીં તો રણ મેદાન એ તો યુદ્ધ કરવાનું સ્થળ છે, એ કાંઈ સત્સંગ કરવાનું સ્થળ નથી. પણ છતાં ભગવાનને કહેવું હતું અને અર્જુનને સાંભળવું હતું એટલે એ જગ્યાએ પણ સત્સંગ થયો. એમ સત્સંગ કોઈ પણ જગ્યાએ મળે. ગુરુ કૃપા જો થઈ જાય તો ગમે તે સ્થળેથી જ્ઞાન મળે, પણ એ જ્ઞાન આપણને લેતા આવડવું જોઈએ. એટલે હસ્તિનાપુરનો રાજમહેલ છે, એમાં વ્યાસજી કથા કહી રહ્યા છે અને જન્મેજય એ કથાનું શ્રવણ કરે છે. એક કથા પૂરી થાય એટલે જન્મેજય નવો પ્રશ્ન પૂછે, એના જવાબમાં વેદવ્યાસજી બીજી કથા શરૂ કરે. દેવી ભાગવતની અંદર ભગવાન વેદવ્યાસજીએ ભગવાન રામના અવતાર ચરિત્રોની કથા કહી, ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની કથા કહી. તો જ્યારે ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની કથા મહારાજ જન્મેજયે સાંભળી ત્યારે એને પ્રશ્ન જાગ્યો અને પૂછે છે વ્યાસજી મહારાજને, શૂરસેન સુતઃ શ્રીમાન વસુદેવઃ પ્રતાપવાન શ્રુતમ મયા હરિર્યસ્ય પુત્રભાવમવાપ્તવાન દેવાનામપિ પૂજ્યો ભૂન નામ્ના ચાનકદુંદુભિઃ કારાગારે કથમ બદ્ધઃ
કંસસ્ય ધર્મતાત્પરઃ. હે વ્યાસજી મહારાજ, સુરસેનના પુત્ર વસુદેવજી કે જેમને ત્યાં સ્વયં પરમાત્મા પુત્ર બનીને આવ્યા, સ્વયં ભગવાન ત્યાં બાળક બનીને આવ્યા. તો વસુદેવજી ધર્માત્મા છે, પ્રતાપી પુરુષ છે. ભગવાનના પિતા બનવાનું જેને સૌભાગ્ય મળ્યું હોય એ વસુદેવ સામાન્ય નથી. વસુદેવજી માટે કહેવાયું છે કે એનું નામ છે આનક દુંદુભી. વસુદેવજીનો જ્યારે જન્મ થયો હતો ત્યારે આકાશમાં દુંદુભી વાગ્યા હતા, એટલે એનું નામ છે આનક દુંદુભી. તો આવા પ્રતાપી પુરુષોને કોઈ પણ કારણ વગર કારાગૃહ ભોગવવો પડે, કોઈ પણ અપરાધ કર્યા વગર એને કારાવાસમાં જવું પડે, એનું શું કારણ? પ્રતાપી છે વસુદેવજી, તો માં દેવકી પણ જેના ઉદરથી ભગવાન જન્મ્યા હોય એ કંઈ સામાન્ય તો નથી. આ વસુદેવજીને અને દેવકીને કારાગૃહમાં શા માટે જવું પડ્યું? ત્યારે વ્યાસજી કહે છે કે રાજન, એકવાર કશ્યપ ઋષિને યજ્ઞ કરવાની ઈચ્છા થઈ. વરુણદેવ પાસે જઈને કશ્યપ ઋષિએ યજ્ઞ કરવા માટે ગાય માંગી કે હું યજ્ઞ કરું એટલો સમય પૂરતું મને ગાય આપો, યજ્ઞ પૂરો થાય એટલે હું પાછી આપી દઈશ. વરુણદેવે ગાય આપી. કશ્યપ ઋષિએ ગાયને લઈને આવ્યા આશ્રમમાં, યજ્ઞ કર્યો. કશ્યપ ઋષિનો યજ્ઞ તો પૂર્ણ થઈ ગયો, પણ જે રીતે નક્કી થયું હતું કે યજ્ઞ પૂરો થાય કે ગાય પાછી આપી દેવી, તો યજ્ઞ પૂરો થઈ ગયો પણ ગાય પાછી ન આપી. વરુણદેવ એ ગાયને માગવા માટે આવ્યા તો ના પાડી દીધી કશ્યપ ઋષિએ કે ગાય હું નહીં આપું. વરુણદેવ કહે, તમે માગીને લાવ્યા છો, તમારે પાછી આપી દેવી જોઈએ. હું સ્વેચ્છાએ તમને દાન કરું ને તમે રાખો એ વસ્તુ અલગ છે, પણ તમે માગીને લાવ્યા હોય એ તમારે પરત કરવું જોઈએ. પણ કશ્યપ ઋષિ માન્યા નહીં, ગાય પાછી ન આપી. એટલે વરુણદેવે કહ્યું, તો હવે તમારે આ પૃથ્વીલોક ઉપર મનુષ્ય બનીને અવતરવું પડશે. પૃથ્વીલોક ઉપર તમે જ્યારે મનુષ્ય બનીને આવશો ત્યારે તમારે ગોવાળી કરવી પડશે, ગાયોની સેવા કરવી પડશે. આ ગાયને માગવા માટે હું એટલે આવ્યો છું, કારણ આ ગાય એ તમારી પાસે છે, એનું નાનું વાછરું ત્યાં રૂવે છે. પોતાની મા વગર એ બાળક તડપે છે, રડે છે, માટે હું ગાય માંગવા આવ્યો હતો. તો એક માને એના બાળકથી તમે જુદું પાડ્યું, એટલે આ કષ્ટ કેવું હોય એ તમારે ભોગવવું પડશે. માથી બાળક જ્યારે જુદું પડે ત્યારે માને કઈ પીડા થાય છે એ પીડા તમારે સહન કરવી પડશે. એટલે તમારા પત્ની એ પણ તમારી સાથે અવતાર લઈને આ ધરતી ઉપર આવશે અને બાળક હોવા છતાં ન હોવાનું દુઃખ તમારે ભોગવવું પડશે. આ આખું જગત કર્મને આધીન છે. જેવા કર્મ આપણે આ જગતમાં આવીને કરીએ છીએ એવું ફળ ભોગવવું પડે છે. અને આ કથાથી સાબિત થાય કે ભલે ભગવાનના માતા પિતા હોય પણ જો કર્મ કંઈક આડાઅવડા કર્યા તો એને પણ ભોગવવું પડે.
નહીં તો ભગવાન રામ જો ચાહે તો મારા દશરથને મરવા શું કામ દે? જગતને જીવન આપતા હોય એ દશરથને જીવાડી ન શકે. પણ કર્મને આધીન છે જગત, કર્મ બધાને ભોગવવા પડે છે. જેવી કરો છો કરણી એવી તરત ફળે છે. જેવું કરીએ એવું ભરવું તો પડે છે. અને આ તો કલિયુગ છે. અહીંયા તો જેવું કરીએ એવું તરત જ ભોગવવું પડે. કર્મ કર્યા વગર ચાલતું નથી, અને કર્મ કરીએ તો એ ભોગવવા પડે છે. પણ ભગવાને કૃપા કરીને આપણને એટલી બુદ્ધિ તો જરૂર આપી છે કે શું કરવું અને શું ન કરવું એનો ખ્યાલ આપણને છે. કયા રસ્તે જવું, કયા રસ્તે ન જવું એનો ખ્યાલ આપણને શું નથી? બધાને ખબર છે.